વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી એસપીસીસીના પેપર 2ના સેક્શન ઈના સોલ્યુશનની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે બે સેક્શન કમ્પ્લીટ કરી દીધા છે અને હવે સેક્શન ઈ આપણે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે સેક્શન એફ જે ખાસ કરીને ઈમેલ્સ અને લેટર્સના ફોર્મેટ તમને પૂછાય છે એમના શોર્ટ્સ આપણે ઓલરેડી બનાવી અને ચેનલ ઉપર મૂકી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 3 શોર્ટ્સ આવી ગયા છે અને હજી બીજા શોર્ટ્સ પણ નેક્સ્ટ દિવસોની અંદર આવી જશે. તો તમને સેક્શન એફ નું સોલ્યુશન આ શોર્ટ્સની અંદરથી મળી જશે, જેમાં તમે ઇઝીલી વાંચી શકો અને એ ફોર્મેટને સમજી શકો એવી લેંગ્વેજની અંદર શોર્ટ્સ આપણે મૂકેલા છે. હવે સ્ટાર્ટ કરીએ. સેક્શન ઈ નો ફર્સ્ટ ક્વેશ્ચન 48 નંબરનો. વોટ આર ધ પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ વાઇલ રાઇટિંગ એન ઈમેલ? તો ઈમેલ લખવાની અંદર કયા કયા પોઈન્ટ્સ કન્સિડર થવા જોઈએ? 9 પોઈન્ટ્સ કોઈ પણ લખવાના છે, 9 જેટલા. અહીંયા માર્ચ 22 અને જુલાઈ 22 બંને વખતે આ ક્વેશ્ચન પૂછાયેલો છે, એટલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી મોસ્ટ આઈએમપી છે. તો કયા પોઈન્ટ્સ કન્સિડર કરવા જોઈએ? સૌથી પહેલું છે કે ઈમેલ જ્યારે લખતા હોય એડ્રેસની અંદર તમારે કરસ્પોન્ડન્સ એડ્રેસ સેન્ડર અને રિસીવર બંનેના લખવા પડે છે. જો મલ્ટિપલ રિસીવર તમારી પાસે હોય, સેન્ડર તમે એક જ હોય પણ સેન્ડરની સામે રિસીવર્સ છે એ જો મલ્ટિપલ હોય તો એના માટે બે ઓપ્શન્સ આપણને મળે છે. એક તો આવે છે સીસી, કાર્બન કોપી જેને કહેવાય. તો સેમ મેલ છે, તમે સીસી ની અંદર જેટલા ઈમેલ એડ્રેસ નાખશો એ બધાને સેમ મેલ મળી જશે. તો બીજી એક ફેસિલિટી આની અંદર એવી આપે છે કે તમારે સામેવાળા રિસીવર છે એને બતાવવું નથી કે તમે સીસી ની અંદર કોને કોને મેલ કરેલો છે. એટલે કે તમારા રિસીવર્સ છે એ પર્ટિક્યુલર જે મેલ રિસીવ કરે એને એકને પોતાનું એક જ ઈમેલ એડ્રેસ દેખાય, બીજા કોઈ જ મેમ્બર્સનું ઈમેલ એડ્રેસ ન દેખાય. તો એવા ટાઈમે આપણને બીસીસી એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપીની ફેસિલિટી મેલ્સની અંદર મળે છે. તો મલ્ટિપલ રિસીવર હોય ત્યારે તમે કાં તો સીસી ની અંદર બધા મેલ આઈડી નાખી શકો અને બીસીસી ની અંદર પણ તમે મેલ આઈડી બધાને જ એન્ટર કરી શકો, પણ રિસીવ કરનારને ખાલી પોતાનું એકનું જ મેલ આઈડી દેખાશે, બીજા કોઈ મેમ્બરના મેલ આઈડી જોઈ શકશે નહીં. આની અંદર ડેટ અને ટાઈમ ઓટોમેટિકલી જનરેટ થાય છે મેલની અંદર, એટલે આપણે નાખવાની જરૂર નથી હોતી. સબ્જેક્ટ એન્ડ રેફરન્સ મસ્ટ બી રિટન ઇન ઈમેલ. તો સબ્જેક્ટ તમારે લખવો પડતો હોય છે ઈમેલની અંદર, જેથી કરીને જ્યારે મેલનું નોટિફિકેશન આવશે ત્યારે જે તે રિસીવરને સબ્જેક્ટ છે એ દેખાશે. સેલ્યુટેશન છે એ કમ્પલસરી હોય છે ફોર્મલ લેટર્સની અંદર. નોર્મલી આપણે રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ આવું લખી અને સેલ્યુટેશન કરતા હોઈએ છીએ. મેટર ઓર કન્ટેન્ટ ઓફ મેલ શુડ બી બ્રીફ એન્ડ ક્લિયર. તો આની અંદર આપણે આખો એસે નથી લખવાનો હતો, પણ બ્રીફની અંદર તમારો જે કંઈ ઇસ્યુ છે અથવા તો તમે જે કંઈ મેટર ડિસ્કસ કરવા માંગો છો એ બ્રીફની અંદર ઇઝીલી સમજાય એવું ક્લિયર મેટર હોવું જોઈએ. રીડ કન્ટેન્ટ ઓફ મેટર બિફોર સેન્ડિંગ ઇટ. તો એક વખત ફરીથી તમારે મેટર છે એ ચેક કરી લેવાનું. અને નોર્મલી મેલ્સની અંદર એક ફેસિલિટી એવી આવતી હોય છે જ્યારે ડિજિટલી આપણે મેલ લખતા હોઈએ ત્યારે, કે એમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક હોય તો પણ તમને અંડરલાઈન જોવા મળે, અથવા તો કોઈ સ્પેલિંગ મિસ્ટેક હોય તો પણ તમને અંડરલાઈન છે જોવા મળે. તો મેટર એક વખત ચેક કરી લેવું જોઈએ સેન્ડ કરતા પહેલા. હવે કોઈ અટેચમેન્ટ જો આની અંદર તમે મૂકવાના હોય તો એ પણ મેલની અંદર અટેચ જોડે કરી દેવાનું. આની અંદર કોઈ વર્ડ ફાઇલ હોય એટલે કે રાઇટઅપ્સ હોય, કોઈ વિઝ્યુઅલ્સ હોય, ઓડિયોઝ હોય, પિક્ચર્સ હોય, તો આ અટેચમેન્ટ છે એ તમારે એડ કરી દેવાના. એટ ધ એન્ડ ઓફ નેમ ઓફ સેન્ડર મસ્ટ ઇન્ક્લુડ્સ કોન્ટેક્ટ ડિટેલ્સ એઝ પાર્ટ ઓફ સિગ્નેચર. તો સિગ્નેચરની સાથે સાથે કોન્ટેક્ટ ડિટેલ્સ, એટલે ડિજિટલ મેલની અંદર તમે સિગ્નેચર ન કરી શકો પણ એ જગ્યાએ તમારે કોન્ટેક્ટ ડિટેલ્સ છે ઇન્ક્લુડ કરી દેવાની. કોની કોન્ટેક્ટ ડિટેલ્સ? સેન્ડરની. ઓલ્સો સ્ટેટ ધ એક્શન ઓર રિપ્લાય એઝ અ પાર્ટ ઓફ રિસીવર. તો તમે સામે એક્શનની અથવા તો કોઈ રિપ્લાયની આશા રાખીને બેઠા છો એવું પણ એક સેન્ટેન્સ એની અંદર એડ કરી દેવાનું, જેથી કરીને રિસીવર છે એ મેલ રિસીવ કરી અને તરત જ સામે તમને રિપ્લાય કરશે. 49 નંબરનો ક્વેશ્ચન છે. અંડર વોટ સર્કમસ્ટન્સીસ કેન શેર એલોટમેન્ટ બી કન્સિડર્ડ ઇરેગ્યુલર એઝ વેલ એઝ ઇલીગલ? હવે છે ને બુકની અંદર આપણને જે મેલમાં શેર એલોટમેન્ટની અંદર જે સર્કમસ્ટન્સીસ આપેલા છે બેના અલગ અલગ છે. મતલબ ઇરેગ્યુલર ના સર્કમસ્ટન્સીસ અલગ છે અને ઇલીગલ ના અલગ છે. પણ આની અંદર બેનું ભેગું, એટલે કે કેવા શેર છે ઇરેગ્યુલર પણ થઈ જાય અને ઇલીગલ પણ થઈ જાય, આ બે ડિસ્કસ કરવાના છે. તો એની અંદર બધા જ લખવાની જરૂર નથી, પણ 4 વસ્તુ છે કે એવા શેરનું અલોટમેન્ટ છે એ ઇરેગ્યુલર તો ગણાય છે, સાથે સાથે ઇલીગલ પણ ગણાય છે. એમાં ફર્સ્ટ વન છે એબ્સન્સ ઓફ વેલિડ ઓફર એન્ડ એક્સેપ્ટન્સ. તો ઓફર કરનાર પાર્ટી અને સામે એક્સેપ્ટ કરનાર પાર્ટી જો બંને એબસન્ટ હોય અથવા તો બેમાંથી એક એબસન્ટ હોય
તો એવા કેસીસની અંદર આ જે શેર્સ છે એ ઇરેગ્યુલર પણ થઈ જાય છે અને ઇલીગલ પણ થઈ જાય છે. એટલે કે અહીંયા વેલિડ પાર્ટીએ કોઈ ઓફર કર્યા નથી અથવા તો સામે શેર એક્સેપ્ટ કરવાની પાર્ટી છે એ કોઈ લીગલ નથી. તો બેમાંથી એકનું એબસન્સ અથવા તો બેયનું એબસન્સ છે એ શેરને ઇરેગ્યુલર એઝ વેલ એઝ ઇલીગલ બનાવે છે. સેકન્ડ વન છે એલોટમેન્ટ બાય ઇમ્પ્રોપર ઓથોરિટી. તો જો તમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર અથવા તો ડાયરેક્ટર્સ થ્રુ આ એલોટમેન્ટ ન થયું હોય તો સીધી વાત છે કે આ ઓથોરિટી છે એ કોઈ બીજી છે અથવા તો ફ્રોડ્યુલન્ટ પણ ગણી શકાય. તો ઇમ્પ્રોપર ઓથોરિટીના એલોટમેન્ટ થી પણ શેર છે ઇરેગ્યુલર પણ થઈ જાય છે અને ઇલીગલ પણ થઈ જાય છે. એલોટમેન્ટ ટુ માઇનોર. તો કંપનીઝ એક્ટની અંદર લખેલું છે કે ભાઈ તમે કોઈ માઇનોરને શેર એલોટ ના કરી શકો અને જો એને એલોટ કરી દેવામાં આવે તો પણ એવા શેર છે ઇરેગ્યુલર અને ઇલીગલ છે એ થઈ જાય છે. અને એના પછી ફોર્થ વન આવે છે એલોટમેન્ટ આફ્ટર પ્રિસ્ક્રાઇબ્ડ ટાઈમ. તો આપણને ખબર છે કે શેર ઓન કોલ્સ હોય અથવા તો એપ્લિકેશન્સ હોય તો આ બધાને એક પ્રિસ્ક્રાઇબ ટાઈમ આપવામાં આવે છે કે આટલા ટાઈમની અંદર તમારું પેમેન્ટ છે એ થઈ જવું જોઈએ શેર માટેનું. તો પ્રિસ્ક્રાઇબ ટાઈમ પછી કોઈ શેર એલોટ થયા છે અને એના શેર એક્સેપ્ટ પણ થઈ ગયા છે છતાં પણ એ શેર ઇરેગ્યુલર ઇરેગ્યુલર એઝ વેલ એઝ ઇલીગલ બની જશે જો પ્રિસ્ક્રાઇબ ટાઈમ લિમિટની બહાર એને એલોટ કરવામાં આવેલા હશે તો. તો આ ચાર સર્કમસ્ટાન્સીસને તમે ડિસ્કસ કરી અને શેરને ઇરેગ્યુલર અને ઇલીગલ બનાવી શકો છો. એના પછી આવે છે મેન્શન ધ પ્રોવિઝન્સ રિગાર્ડિંગ ટ્રાન્સફર ઓફ શેર. તો શેરને ટ્રાન્સફર કરવા માટેના કયા કયા પ્રોવિઝન્સ છે. તો સૌથી પહેલું છે શેર ટ્રાન્સફર ફોર્મ. તો આની અંદર તમારે એક ફિઝિકલ ફોર્મ છે એ ફિલઅપ કરી દેવાનું હોય પ્રિસ્ક્રાઇબ જે તમને આપેલું હોય એ ફોર્મ. એની અંદર કમ્પ્લીટ ડિટેલ છે એ તમારે ફિલ કરી દેવાની. સેલરની ડિટેલ છે, પરચેસરની ડિટેલ છે, એમાં નેમ આવે, એડ્રેસ આવે, સિગ્નેચર આવે. તો જે કંઈ ફોર્મ છે એ ભરવાનું હોય તમને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ હોય ત્યાંથી આ ફોર્મ મળી જાય અને આ ફોર્મ ફિલઅપ કરી તમે શેર ટ્રાન્સફર માટેના એપ્લિકેશન છે એ કરી શકો છો. એના પછી આવે છે શેર સર્ટિફિકેટ. એના પછીની આ સેકન્ડ પ્રોસેસ છે શેર સર્ટિફિકેટ. તો આની અંદર શેર સર્ટિફિકેટ જે કંઈ તમારી પાસે અવેલેબલ હોય તો એના ફોર્મની સાથે અટેચ કરી દેવાના શેર સર્ટિફિકેટ્સને. એના પછી આવે છે અનપેડ કોલ્સ. તો કોઈ પણ નો અનપેડ કોલ્સ તમારી પાસે હોવા જોઈએ બિફોર ટ્રાન્સફર ઓફ શેર. એના પછી આવે છે ઓબ્જેક્શન એપ્લિકેશન. તો જ્યારે શેર ટ્રાન્સફર એક્ઝિક્યુટ થતું હોય અને એ દરમિયાન કોઈ ઓબ્જેક્શન ઉઠાવે છે તો એવા શેર છે એનું ટ્રાન્સફર અટકી જશે અને આવા કન્ડિશનની અંદર શેર ટ્રાન્સફર છે એ કંપનીને અટકાવવું જ પડે ઓબ્જેક્શન કોઈ ઉઠાવે તો. એના પછી આવે છે સેટિસ્ફેક્ટરી એવિડન્સ. તો શેર ટ્રાન્સફર કરતી વખતે ડ્યુલી ફાઇલ્ડ એન્ડ સાઇન જે એવા ફોર્મ છે એ ખોવાઈ જાય છે, લોસ્ટ થઈ જાય છે. તો એપ્લિકેશન છે એ ડ્યુલી સાઇન બાય બોથ ધ પાર્ટીઝ. તો શેર સર્ટિફિકેટ તમારી પાસે ડ્યુલી સાઇન કરેલા સર્ટિફિકેટ છે એ જો ખોવાઈ જાય છે તો એવા ટાઈમે તમારે કંપની પાસેથી ડ્યુલી સાઇન કરેલા બે પાર્ટીના એપ્લિકેશન છે લઈ લેવાના. they have to provide a satisfactory clarification to the directors of the company. તો સેટિસ્ફેક્ટરી એવિડન્સ હોય તો જ તમારા શેર છે ટ્રાન્સફર થઈ શકે. એના પછી આવે છે લીન રાઇટ્સ. તો જો કંપની પાસે શેર ટ્રાન્સફર કરવાના લીન રાઇટ્સ હશે તો જે શેર ટ્રાન્સફરી હશે એ શેર ટ્રાન્સફરી એમનું ડેપ્ટ છે એ આની અંદરથી કલેક્ટ કરી અને ટ્રાન્સફર કરાવી શકશે. એના પછી આવે છે સ્ટેમ્પ ડ્યુટી. તો શેર ટ્રાન્સફર માટે જે તમે ફોર્મ ભરો છો તો એ ફોર્મ લીગલ ત્યારે જ કહેવાય કે જ્યારે એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી છે એ પે કરેલી હોય. તો સ્ટેમ્પ ડ્યુટી કરતા ઓછી વેલ્યુ જો તમે ભરેલી હોય એટલે કે સ્ટેમ્પ ડ્યુટીની જે વેલ્યુ હોય એ તમે પે નથી કરી તો એની અંદર કંપની જે છે એ તમારા ટ્રાન્સફરને રિફ્યુઝ કરી શકે. તો પ્રોપર સ્ટેમ્પ ડ્યુટી છે એ પે કરવી જ પડે. શેર સર્ટિફિકેટ ટુ ધ ન્યૂ શેર હોલ્ડર્સ. તો આ શેર ટ્રાન્સફર એક વખત એપ્રુવ થઈ જાય છે તો એપ્રુવ થયેલું શેર ટ્રાન્સફર છે કંપની જે નવા શેર હોલ્ડર હશે એને વિધિન મંથ એક જ મંથની અંદર આ શેર સર્ટિફિકેટ છે એ પહોંચાડી દેશે. રિજેક્શન ઓફ શેર ટ્રાન્સફર. તો શેર ટ્રાન્સફર છે એ કંપનીના ત્યારે જ રિજેક્ટ કરવા પડે. તો કઈ કન્ડિશનમાં રિજેક્ટ કરવા પડે તો રજિસ્ટ્રાર છે કંપનીના એ પુટ રિસ્ટ્રિક્શન આ શેર ટ્રાન્સફર ઉપર પોતે રિસ્ટ્રિક્શન મૂકી દી એવી કન્ડિશનમાં અથવા તો કોર્ટ ઓફ લો
એના દ્વારા કોઈ ઓબ્જેક્શન આપવામાં આવે અથવા તો એના દ્વારા આની ઉપર હોલ્ડ મૂકવામાં આવે તો એવા ટાઈમની અંદર શેર ટ્રાન્સફરનું રિજેક્શન છે એ થઈ શકે. એના પછી છે પ્રોવિઝન ફોર ઓફ આર્ટિકલ ઓફ એસોસિએશન. તો શેર ટ્રાન્સફર માટે કંપનીઝ એક્ટ અને આર્ટિકલ ઓફ એસોસિએશન બેની અંદર એના પ્રોવિઝન્સ મૂકેલા છે. એની અંદર જો કોઈ વાયોલેશન થાય છે તો આની અંદર તમારા શેર ટ્રાન્સફર અટકી શકે, અધરવાઇઝ તમારું શેર ટ્રાન્સફર છે એ સક્સેસફુલી થઈ જાય છે. એના પછી આવે છે રજિસ્ટર ઓફ મેમ્બર્સ. તો ઓરિજિનલ શેર હોલ્ડરના નામ છે એ રજિસ્ટર ઓફ મેમ્બર્સ ની અંદર કન્ટિન્યુ રહેશે અપ ટુ ટ્રાન્સફર ઓફ શેર. એને એક વખત શેર ટ્રાન્સફર થઈ જશે પછી રજિસ્ટરની અંદર મેમ્બર્સના નેમ છે એને ચેન્જ કરવામાં આવશે. બાકી ત્યાં સુધી તમારા રજિસ્ટરના નામ એઝ ઇટ ઇઝ રહેશે. અને રાઇટ ઓફ ડિવિડન્ડ. તો જ્યાં સુધી શેર ટ્રાન્સફર નથી થયા તો એવી કન્ડિશનની અંદર શું કહેવાય કે શેર એક્સપાયર્ડ થઈ જાય અથવા તો પાર્ટી ઇનસોલ્વન્ટ થઈ જાય અથવા તો લ્યુનેટિક થઈ જાય. આવી કોઈ પણ કન્ડિશનની અંદર જ્યાં સુધી શેર ટ્રાન્સફર નથી થતા ત્યાં સુધી એનો જે એકચ્યુઅલ શેર હોલ્ડર છે એની ઉપર એની પાસે જ એના ડિવિડન્ડનો રાઈટ રહેશે. એ ડિવિડન્ડ છે એને જ મળશે, બીજા કોઈના ડિવિડન્ડ નહીં મળે. 51 નંબરનો ક્વેશ્ચન છે ડિફરન્શિએટ બિટવીન મેમ્બર્સ એન્ડ શેર હોલ્ડર. તો મેમ્બર અને શેર હોલ્ડરનો ડિફરન્સ છે, બહુ ઇઝી ડિફરન્સ છે. આની અંદર ઇઝીલી આપણે પૂરેપૂરા માર્ક કવર કરી શકીએ એવો આ ક્વેશ્ચન છે અને 3 વખત પાછો પૂછાઈ ગયેલો છે એટલે બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ કહી શકાય. તો મેમ્બર્સ કોને કહેવાય? તો જેના નામ છે એ રજિસ્ટર ઓફ મેમ્બરની અંદર લખેલા હોય બાય રિટર્ન કન્સેન્ટ ઓર થ્રુ એપ્લિકેશન. તો એવા માણસો છે એને આપણે મેમ્બર્સ કહીએ છીએ. અને જે પર્સન્સ પોતે શેર હોલ્ડ કરે છે કંપનીના એને આપણે શેર હોલ્ડર્સ કહીએ છીએ. હવે જે મેમ્બર્સ છે એને કમ્પલસરી મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એને સાઇન કરવું જ પડે, ત્યાર પછી જેના નામ છે રજિસ્ટરની અંદર આવે. આર્ટિકલ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે શેર હોલ્ડર છે એને સાઇન કરવાની કોઈ જરૂરિયાત હોતી નથી. એ શેર પરચેસ કરે અને તરત પોતે શેર હોલ્ડર બની શકે, કંપનીની અંદર ઓનરશિપ એને મળી શકે. હવે આની અંદર જે લીગલ રિપ્રેઝેન્ટેટિવ છે એ ત્યારે જ મેમ્બર બને કે જ્યારે કમ્પલસરી ટ્રાન્સફર ઓફ શેર છે એ કમ્પ્લીટ થાય અને એનું જે રજિસ્ટર ઓફ મેમ્બર છે એની અંદર એનું નામ ઇન્ક્લુડ કરવામાં આવે પછી જ એ લીગલ રિપ્રેઝેન્ટેટિવ છે એ મેમ્બર બની શકે. અને આની અંદર શેર હોલ્ડર છે એ ટ્રાન્સમિશન પતી જાય શેરનું એટલે તરત જ લીગલ રિપ્રેઝેન્ટેટિવ બની જાય છે. એટલે આની પ્રોસેસ શેર હોલ્ડરની ઈઝી છે, મેમ્બરની અંદર 2 પ્રોસેસમાંથી પાસ થવું પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન ધ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ ફોર એપોઇન્ટમેન્ટ ઓફ મેનેજિંગ ડાયરેક્ટર. તો માર્ચ 24 ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આ વખતે પણ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા મેનેજિંગ ડાયરેક્ટર કોને કહેવાય? તો બધા ડાયરેક્ટર્સની અંદર અથવા તો શેર હોલ્ડર્સની અંદરથી કોઈ એવા વ્યક્તિને એપોઇન્ટ કરવામાં આવે કે જે કંપનીની ફોર્મની ઓર્ગેનાઇઝેશનની ડે ટુ ડે એક્ટિવિટીને મોનિટર કરે અને જે બોર્ડ જે કંઈ પોલિસી લઈ આવે છે એ પોલિસીને ગ્રાઉન્ડ લેવલ સુધી એક્ઝિક્યુટ કરાવવાનું, એ ડિસિઝન એક્ઝિક્યુટ કરાવવાનું કામ જે કરશે એને આપણે કહીએ છીએ મેનેજિંગ ડાયરેક્ટર. હવે એની પ્રોવિઝન્સ કંપનીઝ એક્ટ પ્રમાણે કયા કયા છે? તો સૌથી પહેલા તેનું એપોઇન્ટમેન્ટ. તો આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર એનું એપોઇન્ટમેન્ટ માટેની પ્રોસિજર છે એ આપેલી છે. એ પ્રમાણે એનું એગ્રીમેન્ટ કરવામાં આવે કંપની સાથે. જનરલ મિટિંગની અંદર મેનેજિંગ ડાયરેક્ટરના એપોઇન્ટમેન્ટ માટેનું રિઝોલ્યુશન પાસ કરવામાં આવે અને ફાઇનલી મિટિંગ ઓફ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જ્યારે થશે એ વખતે એની એપોઇન્ટમેન્ટ સહી કરી આપવામાં આવશે. હવે બીજો પ્રોવિઝન એવો છે કે કોઈ લિવિંગ પર્સન છે એ જ મેનેજિંગ ડાયરેક્ટર બની શકે, કોઈ આર્ટિફિશિયલ ફોર્મ અથવા તો ઇન્સ્ટિટ્યુશન આવી રીતે મેનેજિંગ ડાયરેક્ટર બની શકે નહીં. થર્ડ પ્રોવિઝન એવું છે કે કોઈ પણ કંપનીની અંદર આઈધર મેનેજિંગ ડાયરેક્ટર હશે કાં તો મેનેજર હશે, સાયમલ્ટેનિયસલી આની તમારે એપોઇન્ટમેન્ટ છે એ કરવી પડશે. ફોર્થ પ્રોવિઝન છે એનો ટેન્યોર છે કે કોઈ પણ મેનેજિંગ ડાયરેક્ટર એક કંપનીની અંદર 5 વર્ષ માટે ફોર 5 years he can વર્ક. એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગની અંદર ડિસાઇડ કરવામાં આવશે. એની અંદર એનું રેમ્યુનરેશન, એનો ટેન્યોર એ બધું ડિસાઇડ કરવામાં આવશે. એક વખત એપોઇન્ટમેન્ટ આની થઈ જાય પછી આનું એપ્રુવલ થઈ જનરલ મિટિંગ્સની અંદર લેવામાં આવે છે કે ભાઈ પર્ટિક્યુલર પર્સનને આપણે એઝ અ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એપોઇન્ટ કરીએ છીએ. હવે કોઈ માણસે બહુ સારું કામ કરે છે કંપનીની અંદર અને એની રીએપોઇન્ટમેન્ટ કરવી હોય તો રીએપોઇન્ટમેન્ટ કરવા માટે એની એક વખત ટર્મ એક્સપાયરી થવી જરૂરી છે. મતલબ કે રીએપોઇન્ટમેન્ટ કરવા માટે 5 વર્ષ પૂરા થવા, 5 years કમ્પ્લીટ થવા જરૂરી છે. હવે જો તમે કોઈ ઓરિજિનલ ટર્મ્સ ઉપર જ એમડીને અપોઇન્ટ કરવા માંગો છો તો એના માટે તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન લેવી જરૂરી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન પછી જ તમે ઓરિજિનલ ટર્મ્સ ઉપર એમડીને એપોઇન્ટ કરી શકો છો. હવે આની અંદર કંપનીના રજિસ્ટ્રાર છે એક વખત એપોઇન્ટમેન્ટ થઈ જાય તો વિધિન 60 days
કંપનીના રજિસ્ટરને ઇન્ફોર્મ કરવું જરૂરી છે કે આ પર્ટિક્યુલર પર્સન છે એ આપણે એમડી તરીકે કામ કરે છે. અને કોઈ એક પર્સનને જો તમે એમડી તરીકે એપોઇન્ટ કરો છો તો એ મેક્સિમમ 2 જ કંપનીની અંદર કામ કરી શકે છે, અને એની અંદર પણ કામ કરવા માટે 2 કંપનીમાં સાયમલ્ટેનિયસલી એને કામ કરવું હોય તો એને એના માટે રિઝોલ્યુશન છે એ પાસ કરાવવું પડે, તો જ એ પર્સન છે એ કામ કરી શકે. 53 નંબરનો અને આ સેક્શનનો લાસ્ટ ક્વેશ્ચન છે. વોટ ઇઝ ઓર્ડિનરી રિઝોલ્યુશન અને મેન્શન ઇટ્સ ઓબ્જેક્ટિવ. તો સૌથી પહેલા તો ડેફિનેશન ડિસ્કસ કરી લઈએ કે ઓર્ડિનરી રિઝોલ્યુશન કોને કહેવાય. તો જે રિઝોલ્યુશન સિમ્પલ મેજોરિટીથી પાસ થઈ જાય. સિમ્પલ મેજોરિટી ઇન ધ સેન્સ કે તમારા જેટલા મેમ્બર્સ હાજર છે એની 51% મેજોરિટી તમને મળી જાય છે, તો એવા રિઝોલ્યુશનને કહેવાય છે ઓર્ડિનરી રિઝોલ્યુશન. તો કઈ કન્ડિશનની અંદર ઓર્ડિનરી રિઝોલ્યુશન પાસ કરવું પડે? તો સૌથી પહેલું છે એન્યુઅલ એકાઉન્ટ્સને એપ્રૂવ કરવા માટે અને ડાયરેક્ટર ઓફ કંપનીના રિપોર્ટ્સ માટે ઓર્ડિનરી રિઝોલ્યુશન પાસ કરવામાં આવે છે. કંપનીનું નેમ ચેન્જ કરવું હોય અને નેમ ચેન્જ કરવા માટે તમે ઓલરેડી ગવર્મેન્ટની પરમિશન લઈ લીધી હોય અને પછી તમે નેમ ચેન્જ કરો અને એની અંદર તમને 51% મેજોરિટી મળે છે, તો એ ઓર્ડિનરી રિઝોલ્યુશનથી તમે પાસ કરી અને કંપનીનું નેમ ચેન્જ કરી શકો. હવે એમેન્ડમેન્ટ્સ, ટર્મ્સ એન્ડ કન્ડિશન કોઈ પણ હોય એની અંદર એમેન્ડમેન્ટ્સ લઈ આવવા હોય તો એના માટે ઓર્ડિનરી રિઝોલ્યુશન પાસ કરવું પડે. મેમ્બર્સનું ઇલેક્શન કન્ડક્ટ કરવું હોય, ડાયરેક્ટર્સનું ઇલેક્શન કન્ડક્ટ કરવું હોય તો એના માટે ઓર્ડિનરી રિઝોલ્યુશન છે. ડિવિડન્ડ ડિક્લેર કરવા માટે ઓર્ડિનરી રિઝોલ્યુશન જરૂરી છે. એ ઓડિટરને એપોઇન્ટ કરવા છે અને એનું રેમ્યુનરેશન એટલે કે એને કેટલું કંપની તરફથી પે કરવામાં આવશે તેના પેમેન્ટ માટેનું રેમ્યુનરેશન ડિસાઇડ કરવા માટે ઓર્ડિનરી રિઝોલ્યુશન હોય છે. ટુ રીએપોઇન્ટ રિટાયર્ડ ડાયરેક્ટર્સ, એના માટે પણ ઓર્ડિનરી રિઝોલ્યુશન જોશે. અને સિલેક્ટ ડાયરેક્ટર અધર ધેન રિટાયર્ડ ડાયરેક્ટર, એટલે કે જે રિટાયર થયેલા છે એના સિવાય જે શેર હોલ્ડર્સ છે એની અંદરથી કોઈને ડાયરેક્ટર તરીકે સિલેક્ટ કરવા છે તો એને આપણે કહીએ છીએ એના માટે ઓર્ડિનરી રિઝોલ્યુશન પાસ કરવું પડશે. અહીંયા આપણો સેક્શન ઈ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને લોકોને કન્ટેન્ટ સમજવામાં જોવામાં મજા આવતી હશે. તો ફરીથી તમને રિક્વેસ્ટ છે કે આ ચેનલને વધારે ને વધારે સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરજો અને કન્ટેન્ટ ગમતું હોય તો લાઈક પણ કરજો. અને આ વિડીયો ક્યાંથી તમે જોઈ રહ્યા છો એ જરૂર કોમેન્ટની અંદર લખજો. થેન્ક યુ.